ગફુરા એ ગફુર બટા બટા પાણીનો રોટો ભરજે બટા ડોસી હતી તાદુ ડોસી રાખતી બટા ઓવરનો ઠા ખરેડી પડી જીતી બટા દવાખાને જાવું હે દવાખાને જાવ તો કહેતો કઈ દર્દ હોય તો કાકા ના ના નાનો છોકરો ધ્યાન રાખો મોટો તો ડોકાવાય આવતો નહીં જાણા આવે તાન ઠોહા દે મને નાનો હતો તાણ તો વાંચો કરી પસાર તો કરતા હતા હવે કરો ને હવે આવા લગતો રહ્યો ના બટા ના તું મારો હાચો હીરો બટા ચાનો ટાઈમ થઈ ગયો ચા પાય પરો બે આવો મેં કઈ જતા ભગવાન તને 100 વર્ષની ઉંમર લખે કાકા તમે ટીબી ની ગોળીઓ ગરીક નહીં ગોળીઓ ગરીબ પર ચામાં ખાંડ નાખીશ બટા ગરી લાગે છે ચા તો વધારે પડી જાય થોડી પાણી પીવો આવો મોટા પેલો પાણી નહીં પીવું પાણી આપણે હોનાના 2 સિક્કા હતા એ 2 સિક્કા એક સિક્કો આપણે ડોશીના મહિના વખતે આપણે વાપર્યો હતો પણ બીજો સિક્કો પડ્યો છે ને હવે પડ્યો હે ને એ હું લેવા આવ્યો તમે લેવા એટલે વાત ખબર ના પડી કઈ મને એટલે મેં આપણે ડોશીના મહિના વખતે આપણે 1 રૂપિયો મેં લીધો નહીં હા તે એટલે હું આખો સિક્કો મારા ભાગ આવે 2 સિક્કા હતા એમ નહીં તમને શેનો ભાગ આવે એમ કહું હું એ આ બઈ રહી એ તમારી બે હતી મારી બે હતી એટલે ભાગ તો મહિને પડી જ જો કેવા લ્યો તમારે નતા આપવાના બઈના મહિના વખતે પૈસા બહેના મહિના વખતે પૈસા આલવાના હતા પણ તમે માગવા આવ્યો તું તો આલો જ પૈસા હવે આવ્યો તો જ ને તાર ડોસી જોડે માગવા ના પાડીને ઉભા થઈ જતા લ્યો પણ ડોસી આગળ વ્યવહાર ના હોય ડોસી આગળ વ્યવહાર મારી આગળ વ્યવહાર હોય બધો ખબર તને ડોસી આગળ જઈ તાણ પણ ઘરે હતો નહીં જોઈ તાણ મેં તમારા ડોસીને પૂછ્યું કે પૈસા આપવાના બઈના મહિના તે કઈ નહીં અને ઘરે એને પૂછ્યું કાકા ને કાકા સિક્કો વેચી માર્યો તો નતો વેચી માર્યો કાકા તમે કઈ સિક્કો આ બીજું ભાઈ આ બીજું શું ખબર આમાં ભાગ આલવો પડે ને એટલે હગા ભાઈ ને કટકે સનો ભાગ સોનાના સિક્કામાં ભાગ નહીં મળે એ જે થતું હશે ને કાકા કહે ને તો વેચીને આપણે ભાગ પાડી લેવું બટા અત્યારે વેકવો નહીં થોડો ભાવ વધે પછી વેકીએ આપણે અલા પણ વેકો નહીં શું મારા પૈસાની જરૂર હાલ અને ભાગ છે નો ભાગ મારે એકલાનો આવશે પણ તમારે એકલાનો સનો ભાગ એમ કહું હું પૈસા તમે ખાઈ જા બધાય ફૂલી એ રમતા તારા સીનો ભાગ આવે ડોશીની મારી સેવા ગફુરા કરી એ તું તો ડોકાયો નતો આવતો અને તમારા ઘરે કોક દાડો કાકા પાણી પીવા હતા તો તમારી ડોસી તો ધોકા દઈને કાઢતી હતી મને ખાવા દેતી હતી ડોશી મને ડોસી આગળ વ્યવહાર નહીં બધો વ્યવહાર મારી જોડે હે તાની ડોસી આ કાકા ને ધોકા જતી તને ચાકણ મરી જતા તમે હું કહું અલા કઈ અમાર કઈ તમારી ગદા આખી જિંદગી સિવાય નહીં કરી સેવા તો તમે કઈ નહીં પી તમને છે ને ભાગ મળે શું ભાગ ના મળે ને હમણાં એ બટા ભાગતા નહીં ભાગ તો હું આજે લઈશ ને કાલે લઈશ ને લીધા વગર તો નહીં રહું તાન તમારે થાય નહીં કરી લેજો જાઓ ભાગ આજે નહીં મળે ને કાલે નહીં મળે જાઓ હા તો ખબર ગુના ભાગ નહીં મળતો બટા ભાગ લેવા સેવા બીવા તો કરવી નહીં અરે બટા આપણે બધું શાંતિ ને બધું પતાવી દેવું આપણે હેમતાજીને બોલે ને બધું આપણે પતાવી દેવું અત્યારે તમે ભાગશો નહીં બે ભાઈ બરોબર એ તો બધું જોયું આ સમય આવશે એટલે મારું શું ભાઈના ટાણા વખતે એક સોનાનો સિક્કો વેચી માર્યો એક વધ્યો છે આખી જિંદગી ડોહા ડોસીની ચાકરી મેં કરી અને એક વધ્યો હોય એમાં રમતો હવે ભાગ પડાવ છે હવે મારે કરવું શું લાઈન ઓલા હેમતાજીનો ફોન આવ્યો તો કુલર લેવાનો જાવ દે ને તો કાકા હા હેમતાજીનો ફોન આવ્યો હું કુલર લઈને આવું હા બટા જા લેતા ગરમી બહુ લાગે હા હું મોટા ભાઈ જોઈને શું આ સુધી મને તને નતું કીધું એક વખત પણ હું જોઈ લઈશ અને દાડો આવી જ ગયો હોય હારે જોઈ લ્યો થાઈ કરી લો તમારે જોઈ લેવા નહીં મોટા ભાઈ તું મારો ભાગ હાલતો નહીં હવે ખબર પડશે હે તું ભાગ છે મારતો નહીં મારો ભાગ તો તમને નહીં જ મળે કાકા કહે નિમત કાકા એમ કહે કે વેચીને ભાગ પાડો તો વેચીને જ ભાગ પડશે એમ તો ભાગ નહીં પડે તમારે મારો એટલો મારો તાર મને કાકા કેમ ભાગ ના પડે અને જપી જા તારો મોટો ભાઈ કેમ ભાગ પડશે હોય મોટો ભાઈ પાલન તો અત્યારે મોટો ભાઈ પણ કાકાના વિરોધમાં નહીં જવાનો કાકા કહે તો જ ભાગ પડશે નકર નહીં જ પડવાનો કાકા કેમ નહીં થવાનું કાકા કેમ નહીં આ મોટો ભાઈ કે
હિંમત થાય હિંમત થાય ઓય તને તો કીધું તને જોઈ લઈશ હું ખાતે ઘરે આવી રે કા તાર કરીને જુઓ મને હજુ તો કરાઈને તારો કૂટ્યો કાઢ નાખવાનો શાંતિ રાખ જેવો તેવો તારી મને એ કાકા ઉભા થજો એક મિનિટ તમે બેઠા થજો ગફર બટા આઈ જો કુલો લઈને હું કહું તમને હા પેલા મોટા ભાઈનું કરવાનું શું તમે એમ કહેજો હું ને એક દિવસ એવું મારીશ ને માતાજીની સોગા નામ નહીં લે કદી મારું રહ્યું અરે હવે હું થયું બટા હેમતાજી નો કોણ હલો એ જય માતાજી હેમતાજી તમે કુલર લેવા આવવાના હતા એ કુલર ના હાલ સાઈડ માં રાખો અને તમે હાલ માર ઘરે આવો ચમ બળ્યું એ શું થયું વળી અમે હાલ ઘરે આવો ન કહો સાચું કહું બે ભાઈઓમાં ડખો થાય એવું હે એટલે બે ભાઈઓમાં ટકો હોય હાલ ઘરે આવો મારા તમે પણ તમે તો બે ભાઈ નોકા નહીં રહેતા હા પણ તોય ડખો થાય હોય તમે હાલ ઘરે આવો પછી હું તમને બધી માંડીને વાત કરું એવું હોય એમ? હોય આવું હોય હેડો એ હારું હટ આવજો એ હા કોનો ફોન હતા બટા હેમતાજી નો કે કુલર લેવા ચમ ના આયા અને હું તમને શું કહું હું અહીં જેવો કુલર લેવા બહાર જ્યો એવો જ આપણો માર મોટો ભાઈ હે ને હીરો મને બેક લઈને હામો તચ્યો તે મને જોઈને ડોરા કાતરવા માંડ્યો મેં ખાલી કીધું કે મોટા ભાઈ મને જોયો નહીં તમે તો મને બેટન મારેલો એ કણ ના હોય સાચું કહું હવે મોટાનું માન નહીં રાખવું એમના ઘરે જ એવું ના મારીશું હોય બટા એવું ના આવો હોય આગેવાન બેહો જય માતા જય માતાજી આ બેહો, હેમતા પાણી બટા, લેતો આવું. જય માતાજી હો કાકા આ બધું શું હે હું એમ કહું આ બધું શું હોય શું થયું કાકા મને મારીને વાત તો કરો શું આ ગફુર ફોન કરે હે બે અરે. ભાઈમાં ડખો થયો શું થયું હોય બટા એમાં એવું હતું ને હા કે રમતો આવ્યો હમણાં આય બરોબર હા અને બેઠો બેઠો. એમ કે ડોશીના મહિના વખતે બે કોનાના સિક્કા નતા પડ્યા ઓ તમારા તે એની જોડે ભાગના લીધો અને એક સિક્કો લ્યો. વેચી માર્યો હા તો એ તો બરોબર જ કર્યું ને તાણ એની જોડે ભાગ નહીં લીધો એમાં વાર લીધો આપણે બરોબર તે હીરો આવ્યો હમણાં કે એક સિક્કો પડ્યો એમાં કે આખો સિક્કો માર જોવો હોય ગઈ એમ થોડું ચાલતું છે હવે મારા ગફુર બટા આખી જિંદગી મારીને ડોશીની સેવા કરી હું એને ચી રીતે પાગાલું કે હું એને એક દાડો એના ઘરે રહેવા જો ડોશીમાં એની ડોશી મને ઠોહા દેતી હતી લ્યો પણ આ તમને આખી જિંદગી રાખે તો ભલામણ આનો જ આખો સિક્કો કહેવાય અને હું કહું હેમતાજી અત્યારે કુલર લઈ આવો તો બરોબર જેવો અહીં કરીને બહાર નીકળ્યો ને એવો જ મને એના હાથમાં બેઠ હતું છોકરા રમવાનું અને મને હામો તચ્યો તો મારા હામું ડોરા કાઢીને જોઈ તો મેં ખાલી કીધું કે મોટા ભાઈ મને જોઈ લો નહીં શું તો એમાં મને બેટ લઈને મારો મંડેલો અહીંયા રોડ ઉપર ને રોડ ઉપર એવો મોટો તો થઈ ગયો એ રહ્યો હા તો એમ તો હાલ કહું ફોન તમને. કરું રે બોલાવો એને ફોન કરીને ન્યાય લેવડાવો મને આડો એ ખોટા સિક્કાના શિખર હે શું હું એમ કહું બટા એ જ ખબર નહીં પડતી ગઈ અને ગફુર હાચુલો પ્યા લહી હાલો લા રમતાજી હા જય માતાજી લે શું હોય તમારા બે ભાઈને ડખો હા કનુ કાકા વાત કરે તારા ઘરે આવ્યો હું તારા બાપા વાળા ઘરે હું આયકણાય પેલા એ મારે કશું વાપરું નહીં તું આયકણાય ભાઈ બધું તમને બે ભાઈ ચોક કરી આલું આયકણ આવો હા પેલા આયકણાય બીજી પછી વાત યાર એ સારું હટાહટ આવજો મારી જોડે ટાઈમ નહીં એ હા આવે છે બેટા હું કાકા આવે ઓ ગફુર ભાઈ તને વાજુ નહીં ને બહુ ના ના નહીં વાજુ મારે. દવાખાને જવું હોય તો હે ના ના નહીં, જા, તને દવાખાને લઈ જા ને વાજુ તું શું લે આગેવાન એટલે તમે તોપ થઈ જાય તો બે ભાઈ બજાર વચ્ચે બાજી રહ્યા હો એટલે તૂપની વાત નહીં તો જો વાંક મારો ના હોય ને હા. તો હું ઘરનો હોય કે બહારનો હોય હું કઈ જોતો નહીં આ વાંક કરનો એ હાલ ખબર પડી જાય આયકણ બે એ વાંક ઘરનો હોય એ પેલી ખબર જ ખુરશી છે લેતા જો દેખાય રહી શું કરવા મને હેરાન કરે હી તું શું કરવા મને હેરાન કરે હી શું કરશું કયો વાંક મારો જ કાઢશે જોજો તમે એનો વાંક જ. આ બાજુ આ તો અહીંયા નહીં બે આ બાજુ આ તો લા, એનો તો વાયરો ના લઉં આ બાજુ આ તો ખોટું બાજુ નહીં ખોટું નહીં સાચું જ બાજુ છે ખોટું બાજુ અરે બે ભાઈ ચમ ઘર માથે લીધું તમે એટલે માથે જ લઈને ડોહા સિક્કાનો ભાગ મારો તો મને આપવો પડે સિક્કો હવે શાંતિ રાખ સિક્કાનો ભાગ તારો ના આવે કિનો ના આવે બેનો હલકો ભાગ આવે ને એ ઉતરના હવે ચોક પાડું ચી રીતનો ભાગ આવે તમે બે આબરો પેલા મારી વાત સાંભળો આગળ સાહેબ તમે ડોશીના મહિના વખતે બે સિક્કા હતા એક સિક્કો વાપરીને ખાઈચો હીરો ગફુર્યો
એટલે ચાકણું વાપરીને ખાઈ જો. એટલે ડોશીના મહિના વખતે બધાનો જમણવાર નહીં કર્યો મેં. હવે શાંતિ રાખતા એ બે સિક્કા હતા કે નહીં, એ બે સિક્કા મેં એક સિક્કો વેચીને તારો જે એ એક સિક્કામાં ભાગ પડે કે નહીં, એ અડધો ભાગ મહિનામાં લેતો. એટલે એ સિક્કો તું હવે ભૂલી જ જા. અને એક સિક્કો વધ્યો કે નહીં, એ એક સિક્કામાં તારો 30% ભાગ રે. એ ચીવતા રે. હું તને કહું રે આભર, તમે બે ભાઈ આમના છોકરા, એટલે બેનો અડધો અડધો ભાગ થાય. અને આ ભાઈએ આખી જિંદગી સેવા કરી છે, એટલે એને 70% ભાગ એને મળે, 30% ભાગ તને મળે. અલા એ શિવાના પૈસા નહીં જોતા, મારા આખો ભાગ જુઓ આપણો. તારા આખો ભાગ લેવો હોય ને, હું આખો ભાગ જ લેવાનો હોય. આ તો તને આખો સિક્કો આપી દીધો. તને કાલ સવારે તારા ઘરે પોલીસ આવીને ઉભી ના રહે તો થઈ નહીં પડ્યું. આ ત્યાં મને મારો હાર વચ્ચે તને ખબર જ હશે. આપણો પોલીસ નું વચન ના લાવશો ભાઈ, તમે પોલીસ નું વચન નહીં લાવવાનું જ નહીં. તો હું કહું આભાર, આ ઘરની વાત ઘરમાં રહેવા દો, પોલીસ ને નહીં જાણ કરવી, અને આઈકાણા વાત પતાવી દો. હું શું કહું, પોલીસ ની વાત લાવશો નહીં તમે વચ્ચે. આમને ક્યાં ભાગે નહીં ભાગવા દેતો કાકા, નહીં ભાગવા દેતો. 70% ભાગીને અને 30% ભાગતા ને બરાબર. બેનો ભાગ કાલ સવારે મળી જા. લાવો કાકા એ સિક્કો આલો એટલે હું એનો ભાગ કરતા વેળો. એટલે એક વાત થાય પૂરી. અને હવે સિક્કા દોતી ભાગતા નહીં બરાબર. વ્યવહાર આલ્યા પછી બે ભાગતા નહીં. હા, અને હજુ એના આખો સિક્કો લેવો તો હાલ દે તારા. કાલ સવારે પોલીસ હતી રહી ના ઘરે, બીજું કઈ નહીં કહેતો હું. નહીં પોલીસ ને બોલાવી, એમની ભાગાલ દો. હા, એક સિક્કા દોતી તો જુઓ જી. લાવો હવે ઠેલી તો લાવો, આવી એમની લઈ જાઉં. બધા જે ભાવ ચાલતો મને કહેજો. હા કાકા, ભાવ ચાલતા હોય ને તમ તાર સારા ભાવ અલાવ રહીશ. હું નહીં, આપણો ભાઈબંધ જ છે. આને 70% પર તો આને મારી સેવા કરી. હા, આ તો સેવા કરી. પોલીસ ની બીવરાણી આલી નકાર રમતો હે ને, ત્રણ દાડાના બાથમાં ખાલીને ફરે હોય એટલી અરે હાલે. આ તો તું મોટો ભાઈ પડી એટલે તને મેં જવા દીધો. નકર અહીંયા રોડ ઉપર ને રોડ ઉપર તાર તો પૈસા ખેવી નાખો. બેટા શું હે બધું બેટા તને 30% ભાગ અલાવ રહી દો ને. અલવરાજ ધોને લીધો હે બાપા, માથે પડી નાખે 30% ના આવે. એ 30% મળી જાય ને એટલે આમ શાંતિ રાખે દવા કરે. અને આ ઘરે તો હું પાણી નહીં પીવું. આ તે કઈ વાંધો નહીં, ના પીતો. અરે ના પીતો પાણી ઓછું એટલું. હું શું કહું, આ બાજુ દવા લઈ લેજો હો, હું જઉં હવે. હા અને તું ઓલું સારા ભાવમાં વેચજે. એ તો હું વેકી મારીશ. હા એટલે વેકી મારીશ એટલે બેન ભાગે પડતા આલી દઈશ હો, હું નહીં લઈ લઉં. હા હારું. એ તો આમની સેવા કરો તો હું એટલે ચિંતા નહીં કરું. ના મારો ગપુ સાચો બેટો, પેલા સાચું. હા, હાલો કાકા, ઘરમાં હવે તમને ઘરમાં પથારી કરી દઉં હો.